5 સપ્ટેમ્બર 2023 સ્થળ ગાંધીનગર અને ઉમેદવારો અને વિદ્યાર્થીઓની જે માંગણી એક જ કે ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે। રસ્તા પર બેઠા વિદ્યાર્થીઓ, હાથમાં હતી સરસ્વતી માતાની મૂર્તિ અને ફોટો હતો હાથમાં, અને આંદોલન કરવા માટે આવ્યા હતા, રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા હતા। રસ્તો રોક્યો અને પછી બેસી ગયા, ડિટેન થયા। એવા અનેક દ્રશ્યો જોયા કે જેમાં નેહાને, એટલે કે છોકરીનું નામ હવે બધાને ખબર છે કારણ કે એને ઢસડીને લઈ ગયા। એક છોકરો સૂરજ, જેના હાથમાં સરસ્વતી માતાનો ફોટો હતો, એ ફોટો અને એને જ્યારે ડિટેન કર્યો ત્યારે એની સાથે શું થયું એ આખા ગુજરાતે જોયું। એના પછી ક્રમશઃ એકવાર બીજી વાર બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા ત્યારે હિનાને રસ્તા પર ઢસડવામાં આવી। એની વચ્ચે અનેકવાર તેજસ નામના એક યુવકને રસ્તા પર ઢસેડવામાં આવ્યો, જે ટેટ પાસ ઉમેદવાર છે। આ નામ એટલે યાદ છે કારણ કે 1 વર્ષ થઈ ગયું છે અને સતત આ મુદ્દો ચાલી રહ્યો છે। 1 વર્ષથી સતત આ લોકો પોતાની માંગણી રજૂઆત કરવા માટે, આવેદન આપવા માટે અહીંયા ગાંધીનગરમાં આવે છે। લોકોને ડિટેન કરી દેવામાં આવે છે, એમને કહેવામાં આવે છે કે તમારી વાત સાંભળીશું। જ્યારે આંદોલન થોડું વધારે મોટું થયું ત્યારે શિક્ષણ મંત્રી અને સીએમ બધાએ બેઠક કરી અને બેઠક પછી એવી જાહેરાત કરવામાં આવી કે 24,700 જેટલી ખાલી જગ્યાઓ છે એમાં ભરતી કરવામાં આવશે। ભરતીનું કેલેન્ડર ક્રમશઃ જાહેર કરવામાં આવશે। 1/9નો સમય આપ્યો કે 1/9/2024 સુધીમાં જેટલી ખાલી જગ્યાઓ છે એ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આજે 5 સપ્ટેમ્બર છે, ભરતીની કોઈ જ વાત નથી કરવામાં આવી। કેલેન્ડર પ્રમાણે જે જાહેરાત હતી એ જાહેરાત વાયદા બનીને રહી ગઈ અને આજે ફરી જ્યારે શિક્ષક દિવસ છે ત્યારે આ ઉમેદવારો જે ટેટ પાસ છે એ ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર બેઠા છે। આ તમને એટલે બતાવી રહી છું કારણ કે 1 વર્ષ થઈ ગયું છે। હું આંખો બંધ કરું તો મને આખા બધા જ દ્રશ્યો યાદ છે કે 5 સપ્ટેમ્બર 2023 શું થયું હતું, કઈ રીતના આ ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા હતા। અનેક રાતો, અનેક દિવસો આ લોકોએ આવી રીતના ગાંધીનગરના રસ્તા પર જ વિતાવી છે અને એક જ માંગણી કરી છે કે અમને શિક્ષક બનવું છે। શિક્ષક સાધારણ નહીં હોતા એવું આપણે કહી દઈએ છીએ, શિક્ષક વર્ગખંડમાં જ શોભે, પણ આ શિક્ષકો છે, ભાવિ શિક્ષકો છે જે અત્યારે રસ્તા પર બેઠા છે। છેવાડાના અનેક ગામ એવા છે કે જ્યાં અત્યારે પણ શિક્ષકો નથી, એક શિક્ષકે શાળાઓ ચાલે છે અને છતાં પણ આ લોકોની ભરતી કેમ નથી કરવામાં આવતી એ પ્રશ્ન થવો જોઈએ આપણને। હવે આજે ફરીથી આ લોકો અહીંયા ભેગા થયા છે। મુદ્દો ખાલી એટલો બદલાયો છે કે પહેલા એ લોકો ડિટેન થતા હતા, આ વખતે ડિટેન નથી થયા, પણ પરિસ્થિતિ નથી બદલાઈ, એ ઉમેદવારોની વેદના નથી બદલાઈ। એ લોકો હવે વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવ્યા છે કે અમને કોઈની ડર નથી। પણ 2023 શિક્ષક દિવસે જે થયું અને 2024 શિક્ષક દિવસના દિવસે જે થઈ રહ્યું છે એમાં કંઈ જાજો તફાવત નથી। 1 વર્ષ વીત્યા પછી પણ જો આ લોકો પાસે જવાબ નથી તો શરમ આવવી જોઈએ આપણને કે સરકાર પર તમને બેસાડે છે આ લોકો, તમને મંત્રી આ લોકો બનાવે છે અને આ લોકોને રસ્તા પર બેસવાનો વારો આવે। 2023માં જે થયું એ પણ તમે જુઓ અને 2024માં અત્યારે જે થઈ રહ્યું છે એ પણ જુઓ અને તમને સવાલ કરો પોતાની જાતને કે તમે જેને ચૂંટીને મોકલો છો એ આપણા ગુજરાત માટે વિચારે છે ખરી? सरकार तारे खजाने खोट सी पड़ी